નમસ્તે મિત્રો, ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો મને એકવાર. એટલે આપણે આજે તમને રિઝર્વેશન શું છે અને વિશેષ કરીને જીપીએસસીની પરીક્ષામાં રિઝર્વેશન કેમ લાગુ પડે છે, શું ધ્યાન રાખવાનું હોય તમારે. ઘણા બધા મિત્રો અમુક મિત્રો એવા હોય બહુ ઓછી જગ્યા હોય ને એટલે એમને ફોર્મ ભરવા ગમતા ના હોય, તો એવું આપણે થોડી વિશેષ ચર્ચાઓ કરવી છે, બરાબર ને. રિઝર્વેશન શું છે તો ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ, આના માટે શબ્દ વાપરીએ છીએ અનામત. આરક્ષણ એવો શબ્દ હિન્દીવાળા વાપરે છે સામાન્ય રીતે, ગુજરાતીમાં અત્યારે આપણે એનો પ્રયોગ કરતા થઈ ગયા છે. તમારામાંથી કોઈની હજી કમેન્ટ આવી નથી હો. ઓડિયો વિડીયો કન્ફર્મેશનની કમેન્ટ આપી દો મને જરા. જરૂર શું પડી, શા માટે રિઝર્વેશન આપવામાં આવે છે. રિઝર્વેશન એક શબ્દ તરીકે આપણે જો વ્યાખ્યાયિત કરીએ, એની ચર્ચા કરીએ તો રિઝર્વેશન મતલબ કે ટુ કીપ સમથિંગ ફોર સમવન અસાઇડ, કંઈક વસ્તુ કોઈકના માટે બાજુ મૂકી દેવી. દાખલા તરીકે આ સીટ, દાખલા કુટુંબની અંદર માની લો કે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસે બધા, મોટું કુટુંબ હોય, 1 2 3 4 5 જણા આ બાજુ બેસતા હોય અને 2 જણા અહીંયા બેસતા હોય, અથવા 1 જણ એક બાજુ બેસતા હોય, તો ઘરનો વડીલ હોય છે, એ વડીલને આપણે અહીંયા બેસાડતા હોય, હેડ હોય, મુખ્ય વ્યક્તિ હોય, તો એ સીટ છે ને એમના માટે રિઝર્વ કહેવાય. એમ રિઝર્વેશન મતલબ કોઈ વ્યક્તિ માટે કંઈક આરક્ષિત રાખવું, એટલે એને જ મળે, બીજા કોઈને મળે નહીં. એક વ્યક્તિ માટે હોઈ શકે. ઘણા બધા એમ કે સાહેબ એક વ્યક્તિ માટે આરક્ષણ કેવી રીતે, તો તમે ટ્રેનની અંદર કે બસની અંદર રિઝર્વેશન કરાવો છો, ત્યાં આ શબ્દ આવે જ છે ને, ત્યાં તમે રિઝર્વેશન કરાવો છો એટલે નક્કી કરેલી સીટ ઉપર તમારા સિવાય કોઈ બેસી શકતું નથી, એને રિઝર્વેશન કહેવાય. પ્લેનમાં તો ઓટોમેટિકલી રિઝર્વેશન હોય, કારણ કે પ્લેનમાં તો તમને ટિકિટ છે જેટલી સીટ હોય એ પ્રમાણે જ આપે, પણ ટ્રેનમાં અને બસમાં આપણે રિઝર્વેશન કરાવીએ છીએ, બરાબર ને. હવે બંધારણીય રીતે રિઝર્વેશન શું છે, બંધારણમાં રિઝર્વેશન ક્યાં, અનામત ક્યાં, આરક્ષણ ક્યાં, શા માટે લાવવું પડ્યું, તો એ બધાથી તમે બંધારણ ભણતા હોય એટલે અવગત હશો. કારણ કે આપણે બંધારણની ભાષામાં આને શું કહીએ છીએ, અફર્મેટિવ એક્શન. એટલે કે જે ભૂતકાળમાં ભારત આઝાદ થયું એ પહેલાં, આઝાદી પહેલાં, સ્વતંત્રતા પહેલાં જે ખરેખર ખૂબ જ પછાત હતા, કારણ કે સ્વતંત્રતા પછી એવો અભ્યાસ કરવામાં આવ્યો કે ભાઈ 100 વ્યક્તિ નોકરી કરતી હોય તો 100 વ્યક્તિમાંથી ઓપન કેટેગરીના, ત્યારે આમ કોઈ કેટેગરી વિશેષ આપી નહોતી, ત્યારે 3 જ કેટેગરી હતી. ભારત આઝાદ થયું ને ત્યારે 3 જ કેટેગરી હતી. ઓપન હોય, પછી એસસી, આપણે બંધારણની અંદર લખ્યા હતા એસસી અને એસટીનો ઉલ્લેખ બંધારણમાં છે, ઓબીસી પછીથી એડ કરવામાં આવ્યું. હા, એટલે હવે એસસી શું, એસટી શું એ સમજાવવામાં આવ્યું. પછી એમને નક્કી કર્યું કે ભાઈ 100 વ્યક્તિને શિક્ષિત 100 વ્યક્તિમાંથી કેટલી વ્યક્તિ ઓપનની છે, કેટલી એસસીની છે, કેટલી એસટીની છે. 100 વ્યક્તિને આઝાદી પછી સરકારી નોકરી મળી હોય તો 100માંથી કેટલા લોકો ઓપનના છે. ઓપન એટલે ત્યારે ઓબીસી, હાલ જેને આપણે ઓબીસી કે ઈડબ્લ્યુએસ કહીએ છીએ, જે તે સમયે ઓપન હતું. અને કેટલા એસસીના છે અને કેટલા એસટીના છે. આનો અભ્યાસ થયો. અભ્યાસ થયા પછી એમને ખબર પડી કે આમને તો વિશેષ આરક્ષણની જરૂરિયાત છે. કેમ, તો કે ભારત આઝાદ થયું ત્યારે આપણો પ્રયત્ન એવો હતો કે બધા જ મુખ્ય પ્રવાહમાં ભળે. આ લોકો છે એ મુખ્ય પ્રવાહથી વિમુક્ત હતા, દૂર હતા, તો એમને એમાં ભેળવવા માટે આપણા બંધારણની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ એસસીને એરિયા વાઇઝ અમુક સ્ટેટની અંદર, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર, ગુજરાત સરકારની અંદર એસસી એસટીના રિઝર્વેશન છે એ ક્યાંક 7, ક્યાંક 14, ક્યાંક 14, ક્યાંક 7 છે. તમે બધા જાણો છો, બરાબર ને. તો એટલા માટે લાવવામાં આવ્યા મિત્રો. એટલે એને શું કહેવાય, એફર્મેટિવ એક્શન. એફર્મેટિવ એક્શન મતલબ કે કોઈકના ઉદ્ધાર માટે, કોઈકને આગળ લાવવા માટે લેવાયેલ પગલું છે, એને કહેવાય રિઝર્વેશન આપણા બંધારણની ભાષામાં. સમાન તક નહોતી મળતી. કોને નહોતી મળતી, તો જે શોષિત છે, વંચિત છે, એમને સમાન તક નહોતી મળતી. તો સમાન તક પૂરી પાડવા માટે શું કરી શકાય. માની લ્યો કે જો 1951 મોટી ભરતીઓ થઈ હતી, ત્યારે 1947, 48, 49, 50, 51, 52, 55 સુધી નવી નવી ઓફિસીસ ખુલે
અને એ બધામાં નવી ભરતીઓ થાય, રિક્રુટમેન્ટ થાય. હવે રિક્રુટમેન્ટ થાય એટલે શું થાય? એની એક્ઝામ્સ લેવાય. હવે એક્ઝામ કોણ પાસ કરે? સ્વાભાવિક છે, તમને ખબર પડે છે કોણ પાસ કરે, તો વિશેષ ભણેલા હોય એ પાસ કરે છે. એટલે ભણેલા ક્યાં કોણ હતા? તમને કોઈને ખબર છે કે 1951માં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો? 1951 સાક્ષરતા દર કેટલો હતો? 1951માં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો? કોઈને ખબર હોય તો જરા કમેન્ટ કરીને મને કહેજો. ત્યારે માત્ર 18.36% લોકો શિક્ષિત હતા. શિક્ષિત એટલે આ સાક્ષર હતા એવું કહું છું. સાક્ષર મતલબ કે લખતા વાંચતા આવડે એટલે સાક્ષર કહેવાય, એજ્યુકેટેડ નહીં. એજ્યુકેટેડ માટે તો 10મું પાસ હોવું જોઈએ, પણ સાક્ષર છે ને એ 18.36% એટલે તો 100માંથી 18 જણા એવા હતા, 100માંથી 18 કે જેઓ વાંચી શકતા હતા, લખી શકતા હતા. અને એમાંથી મોટા ભાગના ક્યાં હોય તો કે જે આગળ પડતો સમાજમાં જે આગળ પડતી વ્યક્તિ હોય, એટલે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, નગર સેવક હોય, નગરના રાજા હોય, ભૂતકાળમાં આઝાદી પહેલાં, તો આ બધાના સંતાનો છે એ ભણેલા હોય. એટલે થતું એવું આપણને આવું સાંભળવાય મળે છે. તમારા મોટી ઉંમરના 80 વર્ષની આસપાસના, 85-90 વર્ષની આસપાસના દાદા દાદી હોય ને તો એવું કે અમે તો કાંઈ ભણ્યા નહોતા, 5 ચોપડી પાસ મારો મોટો ભાઈ હતો, તો એને ઘરે લેવા આવ્યા હતા કે હાલ તને ક્લર્ક બનાવી દઈએ. એને શિક્ષકમાં સીધો 7 ચોપડી પાસ હતો તો સીધો શિક્ષકમાં લઈ લીધો હતો. પણ એવું શા માટે થતું હતું ત્યારે મિત્રો? તો ત્યારે એની પાછળનું રીઝન એ હતું કે સાક્ષરતા દર ઓછો હતો, બહુ ઓછા લોકો ભણેલા હતા. અને આપણે સંચાલન કરવા માટે સરકારી કર્મચારીઓની જરૂર તો પડે જ ને, એટલે ત્યારે જે ભણેલા હોય બધાને લઈ જતા હતા. હાલ આનાથી વિપરીત કન્ડિશન છે. અત્યારે આપણો સાક્ષરતા દર કેટલો છે? 80+ છે. તો આટલા અભણ છે, બાકી બધા ભણેલા છે, એટલે સ્પર્ધા વધી ગઈ છે, કમ્પેરિઝન એટલે વધારે છે. હા, અને હવે તો રિઝર્વેશનમાં ક્યાંક વિશેષ પ્રકારના રિઝર્વેશનો શરૂ થઈ ગયા છે. પહેલા તો કેટલા રિઝર્વેશન હતા? તો ખાલી 2 જ રિઝર્વેશન હતા, અને એ એવું જ લખ્યું હતું, SCs ને અને STs ને. SC મતલબ કે ભૂતકાળમાં જેની સાથે આઝાદી પહેલા જેની સાથે અનટચેબલનો વ્યવહાર કરવામાં આવતો હતો એ બધાને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા SC તરીકે. અને ST એટલે એવા કે જેનું જીવન સ્થાયી નહોતું, આઝાદી પહેલાં જે સ્થાયી જીવન નહોતા જીવી શકતા, જેને રખડતું ભટકતું ક્યાંક ક્યાંક મૂવમેન્ટ કરતું જીવન જીવવું પડતું હતું, સ્ટેબિલિટી નહોતી, તો એ બધાને STની વ્યાખ્યામાં સમાવિત કરવામાં આવ્યા છે. અને એમને વિશેષ રિઝર્વેશન આપવાની વાત હતી. પછી તમે જાણો છો કે પછી OBCની એન્ટ્રી થાય છે. OBC ક્યારે એન્ટર થાય છે? તો 1980ના વર્ષમાં મંડલ કમિશન, ગુજરાતીમાં માંડલ એવું બોલે છે, ખરેખર મંડલ કમિશન છે. મંડલ કમિશને રિપોર્ટ આપ્યો કે ભારતમાંથી 52% વસ્તી છે એ OBCની છે. OBC કહો તમે, SEBC કહો, અને આપણા માની લ્યો કે ગુજરાતના સંદર્ભમાં કેવું હોય ને તો બક્ષી પંચ કહીએ આપણે. આ બક્ષી પંચ જેવું જ એક પંચ હતું, મંડલ પંચ, મંડલ કમિશન. તો એ મંડલ કમિશને આવો રિપોર્ટ આપ્યો કે ભારતની અંદર 52% વસ્તી છે એ OBCની છે, અને એ પછાત છે. એટલે એમને પણ આગળ લાવવા માટે રિઝર્વેશન આપવાની જરૂર છે. એટલે 1990માં VP સિંઘની સરકારે આમને 27%, OBCને 27% રિઝર્વેશન આપ્યું. અને પછી છેલ્લું લેટેસ્ટ રિઝર્વેશન તમે બધા એનાથી પરિચિત છો, 2019માં એ લાગુ થયું છે, જેને આપણે શું કહીએ છીએ? EWS. હવે રિઝર્વેશનથી વિશેષ લાભ શું થાય છે એ તમને સમજાવી દઉં જરા. ઇક્વલ ઓપોર્ચ્યુનિટી કેવી રીતે સમજજો? સમૃદ્ધ છે, એમનું તો ઘર પણ સમૃદ્ધ હશે, એમની સ્થિતિ પણ સારી હશે. એટલે અહીંયા રિઝર્વેશનનો મતલબ એવો થાય મિત્રો કે સમજો આ ગેટ છે, દરવાજો છે, આ દરવાજા છે ને એની ઉપર નામ લખેલા હોય. દાખલા તરીકે હાલ છે ને 5 દરવાજા, અત્યારે આપણી એક્ઝામ પેટર્ન પ્રમાણેની વાત કરવી ને તો આવા 5 દરવાજા છે. એક દરવાજાનું નામ શું છે? તો કે SC. બીજા દરવાજાનું નામ શું છે? ST. ત્રીજા દરવાજાનું નામ શું છે સાહેબ? OBC. ચોથા દરવાજાનું નામ શું છે સાહેબ? EWS. પાંચમા દરવાજાનું નામ શું છે સાહેબ? ઓપન. આ દરવાજો ઓપન છે. ઓપનનો મતલબ ઓપન ઇઝ નોટ અ કાસ્ટ. ઓપન કોઈ જ્ઞાતિ માટે વપરાતો શબ્દ નથી. તમે આવો દરવાજા જુઓ છો, આપણે શું જામ ઓલા ઇલેક્ટ્રિક દરવાજા ખબર છે, અહીંયા 2 દરવાજા હોય સેન્સરવાળા, અહીંયા સેન્સર હોય. તમે અહીંયા જઈને ઊભા રહો ને, અહીંયા ગમે ત્યાં જઈને ઊભા રહો ને આટલામાં, એટલે દરવાજાને ખબર પડી જાય કોઈક આવ્યું એટલે દરવાજો ખુલી જાય. તો ઓપનનો દરવાજો એવો દરવાજો છે કે આ દરવાજા ઉપર જઈને કોઈ પણ વ્યક્તિ ઊભી રહી દરવાજો ખુલી જ જાય. એ હું નથી જોતી કે તમે EWS છો, OBC છો, ST છો કે SC છો, કે તમે એ કેમ નથી આવતા. એ દરવાજાની સામે કોઈક જઈને ઊભું રહે એટલે એ દરવાજો ખુલી જાય. આવો વેલકમ.
ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. બિન અનામત એને શું કહેવાય? બિન અનામત. બિન અનામત કોઈ જાતિ નથી. એમને જેને અનામત ન મળે એ બધાય બિન અનામત કહેવાય, અને જેને અનામત મળ્યું છે એ બધાને બિન અનામત તો કહેવાય છે. ડન. આ વ્યાખ્યા છે બિન અનામતની. પછી આ ઈડબ્લ્યુએસનો દરવાજો થોડોક વિશિષ્ટ છે. એ અહીંયા આવે ને એને ટેગ મારેલું જોઈ કે તારી માથે ક્યાંક ટેગ માર્યું હોય તું ઈડબ્લ્યુએસ છું તો મારો દરવાજો ખુલે, નહીતર દરવાજો ખુલશે નહીં. આ ઈડબ્લ્યુએસના દરવાજાની સામે કદાચ કોઈક ઓબીસી, એસસી કે એસટી જાય તોય નહીં ખુલે. સમજાય? એ માત્ર ને માત્ર એવા આર્થિક રીતે પછાત વર્ગ કે જે ઓબીસીમાં આવતો નથી, એટલે કે બિન અનામતમાં છે પણ આર્થિક પછાત છે, ખરેખર જરૂરિયાતવાળો છે. કારણ કે બાબા એ વર્ષોથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્યાંક એવા વિશેષ દરજ્જામાં હતા, પણ આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે કે આજે એમની પાસે વિશેષ લાભ નથી, તો એ લોકોને વિશેષ લાભ મળે એટલે ઈડબ્લ્યુએસ નું રિઝર્વેશન આવ્યું છે. આ ઓબીસીનો દરવાજો એવો દરવાજો છે કે અહીંયા ઓબીસી સિવાય ઈડબ્લ્યુએસ જઈને ઉભો રહે, બિનાનો તોડો કોઈ જઈને ઉભો રહે, એસટી કે એસસી ઉભો રહે તો એ ખુલે નહીં. કોના માટે ખુલે? માત્ર ઓબીસીનો ટેગ માર્યો એના માટે જ ખુલે. એવી જ રીતે એસટીનો જે દરવાજો છે ઇટ ઇઝ ઓનલી ફોર એસટીઝ, બીજા કોઈ માટે નહીં. ત્યાં બિન અનામત જઈને ઉભો રહે, એસસી ઉભો રહે કે ઓબીસી ઉભો રહે કે ઈડબ્લ્યુએસ ઉભો રહે તો એ ખુલે નહીં. સમજાય છે ને તમને રિઝર્વેશન શું છે? એટલે આ વિશેષ લાભ છે. એટલે ઘણા બધા નથી કહેતા ઘણી બધી વાર કે ઓપનમાં તો બધાને નુકસાન, એટલે ઓપન છે જ નહીં. ઓપનનો મતલબ ખુલ્લો જ દરવાજો છે બધા માટે, એને ઓપન કહેવાય, બિન અનામત કહેવાય. ડન ને? ચલો આગળ જઈએ. પછી આ સ્વતંત્રતા પહેલા ભારતમાં ક્યાં ક્યાં કેવી કેવી રીતે રિઝર્વેશન માટે પ્રયત્નો થયા છે એની વાત કરીએ આપણે. 1882માં વિલિયમ હન્ટર અને જ્યોતિબા ફૂલે. આ જ્યોતિબા છે બા નતા હો, યાદ રાખજો. જ્યોતિરાવ મહારાષ્ટ્રના હતા જ્યોતિબા ફૂલે, જેમને વંચિતોના વિકાસ માટે વિશેષ કામ કર્યું છે, બરોબર ને? એના માટે એ પ્રસિદ્ધ છે. અને જ્યોતિબા છે એ પુરુષ હતા, મહિલા નહોતા હો. ઘણા બધાને અહીંયા ઇન્ટરવ્યૂ લઈએ ને જીપીએસસીના, અને એ વિશેષ ઇન્ટરવ્યૂ જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યુમાં એવું ના પૂછીએ, પણ જે ઓલા સ્પેશિયલ ઇન્ટરવ્યૂ હોય ને 300 માર્ક પ્લસ ઇન્ટરવ્યુવાળા, એમાં ઘણા બધા ઉમેદવાર આવે ને એટલે હું પૂછું, ખાલી બસ હસતા હસતા જ પૂછું, જ્યોતિબા કેવા કલરની સાડીઓ પહેરતા હતા, એમને વિશેષ કયા કલરની સાડી ગમતી હતી, તમને ખ્યાલ છે? કે વિનોબાની વાત કરી લઈએ એમને અમે હસતા હસતા. વિનોબા અને જ્યોતિબા બંને મહારાષ્ટ્રના હતા. જે તે સમયે ત્યાં આ પ્રકારે શબ્દો વપરાતા હતા. બા શબ્દ વાપરે, આપણે અહીંયા ભા વાપરતા હતા, બધાને ખબર હશે. હીરા ભા આવું કે, તો એવી રીતે ત્યાં બા શબ્દ વપરાતો. તો એ જ્યોતિબા ફૂલે અને વિલિયમ હન્ટરે 1882માં અમુક કાસ્ટને અમુક સીટ મળવી જોઈએ એવી રજૂઆત કરેલી. 1902માં શાહુ મહારાજે કોલ્હાપુરમાં 50% અનામત આપી હતી. કોને? નોન બ્રાહ્મણને. બેકવર્ડ હોય અને બ્રાહ્મણ ન હોય ને એમને 1902માં શાહુ મહારાજે કોલ્હાપુર સ્ટેટની અંદર રિઝર્વેશન આપેલું. 1918માં મૈસૂર સ્ટેટની અંદર કૃષ્ણરાજ ચતુર્થ, મૈસૂરનો સુવર્ણ યુગ હતો. કૃષ્ણરાજ ચતુર નામના રાજા જ્યારે ચતુર્થ એટલે ચોથા, ચતુર્થ એટલે શું થાય? ચોથા. જેમ અકબર દ્વિતીય એવું કહીએ ને આપણે, એમ ચોથા ક્રમના છે કૃષ્ણરાજ. તો એમના સમયની અંદર મૈસૂર સ્ટેટમાં પણ નોન બ્રાહ્મણને, કારણ કે પહેલા કેવું હતું કે બ્રાહ્મણોનો વિશેષ વિકાસ થયેલો હતો એટલે એમને રિઝર્વેશનની જરૂર જેવું નહોતું, પણ જેનો વિકાસ નહોતો થયો એમને સરકારી નોકરીમાં આવવા માટે રિઝર્વેશન આપવું જરૂરી હતું એટલે અપાતું હતું. 1919 આવું કહીએ છીએ આપણે શોર્ટમાં મોન્ટફર્ડ સુધારા, 1909 મોર્લે મિન્ટો સુધારા, પાયો નખાણો તો 1909માં છે એનો પાકિસ્તાનનો પાયો નખાણો તો એવું કહેવાય. મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની અલગ સીટની વાત કરવામાં આવી હતી મોર્લે મિન્ટો સુધારામાં. જો અહીંયા બે માણસો છે, એક મોર્લે નામની વ્યક્તિ છે, એક મિન્ટો નામની વ્યક્તિ છે, અહીંયા એક મોન્ટેગ્યુ નામની વ્યક્તિ છે અને એક ચેમ્સફર્ડ નામની વ્યક્તિ છે. એટલે એને ફૂલ ફોર્મમાં લખે ને તો આવું લખે, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. ચેમ્સફર્ડ એ મોન્ટફર્ડ સુધારા કહેવાય 1919ના. તો એમાંય રિઝર્વેશન ઉપર વાત કરવામાં આવી હતી. 1921માં જસ્ટિસ પાર્ટીએ રિઝર્વેશન આપેલું. 1933માં કોમ્યુનલ એવોર્ડ એસટી માટે લાવવામાં આવેલા. સ્વતંત્રતા પછી આપણા બંધારણની અંદર પહેલેથી ઉલ્લેખ છે એસસી અને એસટીનો કલમ નંબર 340, 41, 42 આવું કંઈક છે, બરાબર ને? આની અંદર આ ઉલ્લેખ છે. એસસી મતલબ કે ભારતની આઝાદી સમયે જે લોકોની સાથે અનટચેબલ, અછૂતનો વ્યવહાર કરવામાં આવતો તો એ બધાને એસસીની વ્યાખ્યાની અંદર સમાવિત કરવામાં આવે છે. એસસી એટલે આમ તો ફૂલ ફોર્મ તો એવું જ છે, શિડ્યુલ કાસ્ટ, એટલે કે આ નંબરના શિડ્યુલમાં જે જ્ઞાતિઓનો સમાવેશ થાય. એમાં જ્ઞાતિ તો લખી નથી, એમાં એવું નથી લખ્યું કે આ અટક હોય, એબીસી અટક હોય એટલે એમને એસસી ગણવાના.
PQR અટક હોય એટલે એમને એસસી ગણવાના. એમાં એસસીની કોઈ વ્યાખ્યા નથી આપી, એસસીના કોઈ શબ્દો નથી આપ્યા, કોઈ જ્ઞાતિઓ નથી આપી, પણ એની વ્યાખ્યા આપી છે, એનું એક્સપ્લેનેશન આપ્યું છે, એની સંકલ્પના આપી છે કે ભારત આઝાદ થયું ત્યારે અલગ અલગ જગ્યાએ જે કાસ્ટ સાથે, જે જ્ઞાતિ સાથે અછૂતનો વ્યવહાર કરવામાં આવતો તો એ તમામને આપણું બંધારણ છે એસસીનો દરજ્જો આપશે. એસટી એટલે શું? તો કે ભારત આઝાદ થયું ત્યારે એવી તમામ જ્ઞાતિઓ કે જેમનું જીવન સ્થાયી નહોતું, અસ્થાયી જીવન હતું, રખડતું ભટકતું જીવન જીવવું પડતું હતું, એના કારણે એમનો વિકાસ નહોતો થયો, એમને મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રિઝર્વેશન અપાયું, એને કહેવાય એસટી રિઝર્વેશન. હા, પછી 1980 ની અંદર મંડલ કમિશન. જો જે કમિશનના હેડ હોય ને એ હેડના નામ ઉપરથી કમિશનનું નામ આપવામાં આવે, એટલે મંડલ કમિશનના હેડ મંડલ હતા. જેમ તમે આ 1927-28 વાળું કયું કમિશન ઇતિહાસમાં તમે ભણો છો, એ મોન્ટફોર્ડ સુધારાના અભ્યાસ કરવા માટે જ અહીંયા સ્પેશિયલ આવ્યું હતું. શું કહેવાય એને? સાયમન કમિશન. એમાં હેડ કોણ હતો? સાયમન હતો, એટલે એનું નામ શું પાડ્યું હતું? સાયમન કમિશન. એમાં અહીંયા મંડલ છે એ હેડ હતા, મંડલ એમની અટક હતી. હા, એમને એવું કીધું કે 52% વસ્તી છે એ કોની છે? SCBCની છે, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, અધર બેકવર્ડ ક્લાસ, બધું એક કહેવાય, બરાબર ને? એમને 27% રિઝર્વેશન કોના સમયમાં મળ્યું? તો VP સિંઘ જ્યારે આપણા વડાપ્રધાન હતા ત્યારે એમના સમયમાં આ અમલ થયો. અને EWS માં 2019માં અમલ થયો ને એમાં પરિવારની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. 8 લાખ રૂપિયાથી વધારે પરિવારની આવક ના હોવી જોઈએ. જ્યારે OBCની વ્યાખ્યા છે ને એમાં માતા પિતાની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉમેદવારની આવકને નહીં. માતા પિતાની આવક છે એ કંઈક એના જે ક્રાઇટેરિયા છે, મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ લગભગ 6 લાખ રૂપિયા ત્યાં છે. એનાથી વધારે ન હોવી જોઈએ માતા પિતાની આવક. ઉમેદવારની આવક ગમે એટલી હોય તો કોઈ વાંધો નથી. નોન ક્રિમી લેયર સર્ટી કહેવાય છે ને, જે નોન ક્રિમી લેયર, એનો મતલબ શું છે સમજો. નોન ક્રિમી લેયર એટલે શું એ સમજાવું તમને, કે જેમ દૂધની અંદર દૂધને ગરમ કરીએ એટલે ઉપર ક્રીમ જમા થઈ જાય, ક્રીમ એટલે એને રીચ પાર્ટ કહેવાય. એમ સમાજમાં, OBC સમાજમાં એવા ઘણા બધા છે લોકો કે જેની પાસે ખૂબ ઇન્કમ છે, એટલે એ બધા ક્રિમી લેયરમાં છે. તમે ક્રિમી લેયરમાં નથી આવતા એવું તમારે સર્ટિફિકેટ કઢાવવાનું છે, એટલે એ સર્ટિફિકેટનું નામ શું આપવામાં આવ્યું? નોન ક્રિમી લેયર. પણ આપણે એવું કહીએ છીએ ક્રિમી લેયર કઢાવવા જવાનું. ક્રિમી લેયર નહીં ભાઈ, શું કઢાવવા જવાનું છે? નોન ક્રિમી લેયર. તમે નોન ક્રિમી લેયરમાં છો, ક્રિમી લેયરમાં છો એવું જો સર્ટી કઢાવવાનું તો કોઈ રિઝર્વેશન નહીં આપે, OBCમાંથી નીકળી જાઓ તમે. અને હમણાં આવી જ માંગ થઈ છે સુપ્રીમ કોર્ટની અંદર, આની ઉપર ચર્ચા વિચારણાઓ ચાલુ છે કે SC અને STમાં પણ આવું કંઈક નોન ક્રિમી લેયર લાગુ કરી દે તો વાસ્તવિકતામાં એવા SC અને ST કે જેને આજે પણ રિઝર્વેશનની જરૂર છે એમને આ રિઝર્વેશનનો લાભ મળી શકે, બરાબર ને? એટલે EWS છે એમને 10% રિઝર્વેશન આપવામાં આવે છે. જો આ રિઝર્વેશન લખ્યું આપણે, SC ને 7%, સેન્ટ્રલમાં જઈએ તો અહીંયા 14-15% થઈ જાય છે, ST ને 14%, સેન્ટ્રલમાં જઈએ તો આ રિવર્સ થઈ જાય છે. OBC ને 27% અને EWS ને 10% રિઝર્વેશન આપવામાં આવે છે. પછી તમે આવા શબ્દો વાપરો છો હોરિઝોન્ટલ અને વર્ટિકલ, એ શેને કહેવાય એ સમજાવી દઉં તમને હું. હોરિઝોન્ટલ રિઝર્વેશન છે ને આડું અને ઊભું એવું કહેવાય. હોરિઝોન્ટલ છે ને, હોરિઝોન્ટલ એટલે આડું રિઝર્વેશન, વર્ટિકલ એટલે ઊભું રિઝર્વેશન. તમે વર્ટિકલ ફાર્મિંગ એવો શબ્દ અત્યારે સાંભળતા હશો, તમને ખબર હશે. વર્ટિકલ ફાર્મિંગ મતલબ કે ઊભા પોલ મૂકી અને એની અંદર ફાર્મિંગ કરવામાં આવે, ખેતી કરવામાં આવે, એને વર્ટિકલ કહેવાય, એમ ઊભા પોલ મૂકીને. હવે આડું રિઝર્વેશન છે ને એ વારસાગત ન મળે, આ વારસાગત હોય. વર્ટિકલ રિઝર્વેશન છે એ કેવું હોય? વારસાગત હોય. એટલે કે મને મળ્યું, માની લો કે કોઈ એક ઉમેદવાર SC, ST, OBC કે EWS છે તો એના વારસદારોને એ મળે, એને શું કહેવાય? વર્ટિકલ રિઝર્વેશન. હોરિઝોન્ટલ એટલે કેન્ડિડેટને એકને જ મળે, એના પછીના બધાને ન મળતું. દાખલા તરીકે કોઈ મહિલા ઉમેદવાર છે તો એનું સંતાન મહિલા જો એની ગેરંટી ના હોય, એનો દીકરો હોય ને તો દીકરો હોય તો એને મહિલા રિઝર્વેશન ન મળે. એક્સ આર્મી મેન છે તો એનો દીકરો એક્સ આર્મી મેન હોય એની ગેરંટી હોય નહીં, તો એક્સ આર્મી મેન જે વ્યક્તિ છે એને મળે. ઇટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ છે ને આની અંદરથી મળે. દાખલા તરીકે PH કેન્ડિડેટ છે તો PH નો દીકરો PH હોય એવું તો ન હોય, તો PH છે એને શું કહેશું આપણે? આ હોરિઝોન્ટલની અંદર કયા કયા રિઝર્વેશન આવે? તો કે દિવ્યાંગનું રિઝર્વેશન, એક્સ આર્મી મેનનું રિઝર્વેશન અને ફિમેલ રિઝર્વેશન. એ પેટા રિઝર્વેશન હોય, આની અંદરથી મળે. દાખલા તરીકે 100 સીટ એવી છે કે જે SC ઉમેદવારોને આપવાની છે, તો 100 માંથી SC મહિલાઓ 33 હોવી જોઈએ.
33% મહિલા રિઝર્વેશન છે ને, તો એ કેટેગરીની અંદર સબ કેટેગરીમાં આવશે. 10 એક્સ આર્મીમેનને મળવી જોઈએ તો 100માંથી 10 એક્સ આર્મીમેન એસસીના એક્સ આર્મીમેનને લેવાના છે. 4% દિવ્યાંગ ઉમેદવારોને મળવી જોઈએ તો 100માંથી 4% દિવ્યાંગ ઉમેદવારને મળવી જોઈએ. આ રિઝર્વેશનનો ફંડા છે મિત્રો. એટલે આ જે બધું છે ને, આ બધું કેવું છે? હોરિઝોન્ટલ. એટલે કે 100 સીટ આપી મેં, માની લ્યો કે 100 ઈડબ્લ્યુએસની સીટ છે કે નહીં, ઈડબ્લ્યુએસની સીટ 100 આવે છે, 100 સીટ. તો આ 100 ઈડબ્લ્યુએસની સીટમાંથી 33 મહિલા નીકળી જશે. આ મહિલાઓ કઈ હોવી જોઈએ? તો કે ઈડબ્લ્યુએસ જ હોવી જોઈએ. પછી 10 એક્સ આર્મીમેન નીકળી જશે. આ એક્સ આર્મીમેન કઈ કેટેગરીના હોવા જોઈએ? તો કે સાહેબ ઈડબ્લ્યુએસ હોવા જોઈએ. આ ઈડબ્લ્યુએસના જ હોવા જોઈએ. અને 4 છે એ પીએચ કેન્ડિડેટ્સ હોવા જોઈએ. અને એ શેના હોવા જોઈએ? ઈડબ્લ્યુએસના હોવા જોઈએ. તો આમાંથી વહેંચાય એને કહેવાય હોરિઝોન્ટલ. વર્ટિકલ એટલે કે એના પછીની જે જનરેશન છે એમને પણ એ સામાન્ય રીતે એ રિઝર્વેશન મળે. એને વર્ટિકલ રિઝર્વેશન કહીશું. હવે આ કેવી રીતે આપણને ભરતીમાં કેવી રીતે લાગુ પડે આપણે એ સમજવું છે. તો એની ઉપર ચર્ચા કરીએ. ભરતીની અંદર કેમ લાગુ પડે? રોસ્ટર રજિસ્ટર શું છે? રોસ્ટર પોઈન્ટ શું છે? જુઓ, રોસ્ટર રજિસ્ટર એટલે શું? તો કોઈ પણ ઓફિસ શરૂ થાય ને, કોઈ પણ વિભાગ, ઓફિસ આ શરૂ થાય ને ત્યારથી જ નક્કી થાય. દાખલા તરીકે ઓફિસ શરૂ થઈ, કોઈ પણ ઓફિસ શરૂ થઈ, વિભાગ શરૂ થયો, હવે એમાં 1000 કર્મચારીઓ અત્યારે કામ કરે છે, હાલમાં કામ કરે છે. તો પ્રપોર્શનેટલી 1000માંથી માની લ્યો કે આપણે જે આપણું આ રિઝર્વેશન તમને હાલ સમજાયું કે 7% એસસી હોવા જોઈએ, 14% એસટી હોવા જોઈએ. તો 1000માંથી શું થશે? આ કેસની અંદર સમજજો. તો 7% એટલે શું થયા? 70, 140, 270 અને 100. શું હોવો જોઈએ? આ 1000માંથી બાકીના બધા ગમે તે હોય તો ચાલે, પણ આટલા તો રહેવા જ જોઈએ. જો આ નથી તો આ શું હોવા જોઈએ? એસસી. આ શું હોવા જોઈએ? એસટી ઉમેદવારો હોવા જોઈએ. આ શું હોવા જોઈએ? ઓબીસી ઉમેદવારો હોવા જોઈએ. અને આ હોવા જોઈએ ઈડબ્લ્યુએસ. હવે ભૂતકાળમાં તો ઈડબ્લ્યુએસ નહોતું, એટલે અત્યારે જગ્યામાં ઈડબ્લ્યુએસ વધારાવીની પાછળનું કારણ શું છે? તો કે પ્રપોર્શનેટલી એમને રાખવા પડે. રોસ્ટર ક્રમ હોય એના. રોસ્ટર ક્રમ શેને કહેવાય? આ પોઈન્ટ છે ને એના રોસ્ટર ક્રમ કહેવાય. દાખલા તરીકે 100 જગ્યા કોઈ જાહેર થઈ. કેટલી જગ્યા જાહેર થઈ? 100 જગ્યાઓ. હમણાં તમારી એન્જિનિયરિંગની 250 જગ્યા આવી છે, બરાબર ને, નર્મદામાં. તો એમાં કેવું છે? દાખલા તરીકે તમે 10% ઈડબ્લ્યુએસ કહો છો ને, તો આવી રીતે હોય મિત્રો. 1, 2, જેને રોસ્ટર રજિસ્ટરમાં ખબર પડતી હોય ને, હું તમને સમજાવું. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. આ દરેક વિભાગે નિભાવવું જ પડે. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. હું તમને થોડા ક્રમ લખીને સમજાવું. 23, 24, 25, 26, 30 સુધી લખીએ આપણે. 27, 28, 29, 30. પછી આમ કન્ટિન્યુ કરવાનું થાય 100 સુધી. હવે માની લ્યો કે 7% રિઝર્વેશન કોનું છે? તો કે સાહેબ 7% એસસીનું રિઝર્વેશન છે. તો 100 ભાગ્યા 7 કરવાના, એટલે 7 એકા 7, 7 ચોક 28. એટલે જે 14મી સીટ છે ને, 14મા નંબરે કયો ઉમેદવાર મળવો જોઈએ આપણને? એસસીનો મળવો જોઈએ. 28મા નંબરે કયો ઉમેદવાર મળવો જોઈએ? એસસીનો. એસસી હોવા જોઈએ. હવે તો કે એસટીનું કેટલું છે? 15% છે. તો 100 ભાગ્યા 15 કરો, 15 છક 90. એટલે છઠ્ઠો અથવા 7મો. આપણે છઠ્ઠો લખીએ અહીંયા. છઠ્ઠો ઉમેદવાર શું હોવો જોઈએ? એસટી. પછી 13મો ઉમેદવાર શું હોવો જોઈએ? એસટી. પછી પાછા 6 ઉમેરો તો 19મો ઉમેદવાર શું હોવો જોઈએ? એસટી. આને કહેવાય રોસ્ટર રજિસ્ટર. દરેક ડિપાર્ટમેન્ટે, દરેક ઓફિસે આ નિભાવવું પડે મિત્રો. હવે આપણે વાત કરીએ ઓબીસીની. ઓબીસી એટલે શું? તો કે સાહેબ ઓબીસી મતલબ કે 100 ભાગ્યા 27. એટલે અંદાજે કેટલા થયા? તો કે અંદાજે 4 થયા. તો ચોથી સીટ કોની આવે? દરેક ચોથી સીટ કોની થાય? તો કે સાહેબ આ ઓબીસીની સીટ હોય. આ કોની હોય? ઓબીસીની હોય. હવે પછી આમાં મહિલાના મતલબ ત્રીજી ઓબીસીની મહિલા આવે. સમજાય છે? 33% મહિલા અનામત હોય ને, તો દર ત્રીજી સીટ છે જે તે કેટેગરીની મહિલાની જાય. હવે અહીંયા શું આવી જોઈએ? ઓબીસી આવી જોઈએ. તો કે સાહેબ હવે ઈડબ્લ્યુએસ સમજાવો ને. તો મિત્રો ઈડબ્લ્યુએસમાં સેમ ફોર્મ્યુલા છે. 100 ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે? 10. તો 10મી સીટ શેની આવે?
EWS ની 20મી સીટ શેની આવે, EWS ની 30મી સીટ શેની આવે, EWS ની અને OBC ને હજી તમારે કન્ટિન્યુ કરવું હોય આગળ તો ક્યાં ક્યાં OBC આવી તમને ખબર પડશે. 12 પછી 16મી શું આવે, OBC. 20મી OBC EWS આપી દીધી છે તો OBC 21મી આવશે, પછી 25મી OBC આવશે કે 23મી આગળ એ ક્રમ લઈ શકે છે. સમજાય છે તમને? હવે જે વધે આના સિવાય એ બધીને બિનનામત સીટ કહેવાય. તો આવી રીતે દરેક વિભાગની અંદર મિત્રો રોસ્ટર રજિસ્ટર આવે. રોસ્ટર રજિસ્ટર દરેકે નિભાવવું પડે. હવે માની લ્યો કે આમાંથી 1000માંથી 200 કર્મચારીઓ રિટાયર્ડ થયા. હવે 200 કર્મચારીઓ કઈ જ્ઞાતિના છે એ મુજબ નવી ભરતી આવે. એટલે ઘણી બધી વખત એવું થાય છે, ઘણાને એવું હોય કે સાહેબ આમાં તો SC ની જગ્યા જ નહીં, ST ની જગ્યા જ નહીં, OBC ની જગ્યા જ નહીં, EWS તો સાહેબ એકેય ના આવી. ઘણી બધી વાર સ્પેશિયલ વેકેન્સી આવે, ખાસ સ્પેશિયલ ડ્રાઈવ આવે. કારણ કે ડિપાર્ટમેન્ટની અંદર ST કર્મચારીઓ તદ્દન નહીવત થઈ ગયા હોય, ઘણા બધા એક સાથે રિટાયર્ડ થઈ ગયા હોય, તો તેમને સ્પેશિયલ ડ્રાઈવ લાવવી પડે. સ્પેશિયલ ST ઉમેદવારો માટે ભરતી આવે, OBC ઉમેદવારો માટે ભરતી આવે. આવી ભરતી તમે જોઈ હશે. એવી ભરતી એટલા માટે આવે મિત્રો કે રોસ્ટર રજિસ્ટર નિભાવવાનું હોય. એક રોસ્ટર રજિસ્ટર અગત્યનું હોય ને એવી જ રીતે એક રિક્રુટમેન્ટ રૂલ્સ હોય. દરેક ડિપાર્ટમેન્ટની અંદર રિક્રુટમેન્ટ રૂલ્સ હોય, તમારા ભરતીના નિયમો હોય. હા, આમાં ખ્યાલ આવે? કોઈને કાંઈ પ્રશ્ન હોય તમને પૂછવા જેવું લાગતું હોય તો તમે પૂછી શકો છો. વિડીયો પછી જુઓ છો તમે તો નીચે કમેન્ટ કરી શકો છો, તમને હું વ્યક્તિગત રીતે જવાબ આપીશ. હા, પછી RR મતલબ કે રિક્રુટમેન્ટ રૂલ્સ. દરેક ભરતી માટે રિક્રુટમેન્ટ રૂલ્સ હોય મિત્રો, ભરતી નિયમો. અને હવે GPSC બહુ સરસ કામ કરે છે. એ શું કરે છે તો કે દરેક જાહેરાતની અંદર ભરતી નિયમો મૂકી દીધા હોય. દરેક એડવર્ટાઇઝમેન્ટની અંદર એ દરેક ડિપાર્ટમેન્ટને કહે છે કે ભાઈ GPSCનું કામ શું કરવાનું છે. તો માની લો કે કોઈ એક વિભાગને આટલી જગ્યાઓ માટે પરીક્ષા લેવી છે, તો એ પરીક્ષા કેમ લેવાની, એના નિયમો શું, એ બધું GPSCને આપી દે. પછી GPSC છાપમ જાહેરાત આપીને પરીક્ષા કંડક્ટ કરીને કહી દે કે આટલા ઉમેદવારો એલિજિબલ છે, તમારે લેવા ન લેવા અમે તમને હેન્ડઓવર લિસ્ટ કરી દીધું. GPSC આ કામ કરે છે. GPSC ભરતી નથી કરતી. ભરતી જે તે વિભાગ કરે છે. GPSC શું કરે છે? GPSC નું કામ માત્ર એક્ઝામ કન્ડક્ટ કરવાનું છે, એ પરીક્ષા લે છે. હવે પરીક્ષા કેમ લેવાની, ભરતી કેમ કરવાની, એ બધું છે ને પાછું એ રિક્રુટમેન્ટ રૂલ્સમાં લખ્યું હોય. દાખલા તરીકે નાયબ મામલતદારો લેવા છે અથવા તો DYSO લેવા છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર લેવા છે. તો એનો નિયમ હોય કે 1:3 પ્રમોશન, સીધી ભરતી, ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. તો માની લ્યો કે 40 જગ્યા હોય છે, એની DYSOની 40 જગ્યા હોય ને તો 10 જણા જે ઓફિસ આસિસ્ટન્ટમાં નોકરી કરે છે એમને પ્રમોશન આપીને તમારે પહેલાં DYSO બનાવવા પડે. અને બાકીના 30 વૈધા જે 40માંથી આ 30ની પરીક્ષા લેવાની. GPSC આની પરીક્ષા લઈને પરીક્ષામાં જે સારા 30 હોય કેટેગરી વાઇઝ એ 30નું લિસ્ટ છે જે તે વિભાગને આપી દે, GADને આપી દે કે લ્યો આ 30 સારા છે, એની પરીક્ષા લઈને સિલેક્ટ કરવામાં આવે. એને સીધી ભરતી કહેવાય. આવું રિક્રુટમેન્ટ રૂલ્સમાં લખેલું હોય. અને તમે GPSCની કોઈ પણ દરેક એડવર્ટાઇઝમેન્ટમાં RR આપવામાં આવે છે હવે તો. એટલે પછી તમને શું છે, પછી દોડાદોડી ન રહે. તમે તમારા રિક્રુટમેન્ટ રૂલ્સ વાંચી શકો છો. જાહેરાત કરતા પહેલા રિક્રુટમેન્ટ રૂલ્સ અંદર મૂકી દીધા હોય છે. જાહેરાતની સાથે જ GPSCની વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટ રૂલ્સ હોય છે મિત્રો. હા, માની લો કે હાલ અત્યારે આ એક જાહેરાત આવી છે, તો આમાં ઘણા બધાને છે અસમંજસ છે. માની લો કે ટોટલ પોસ્ટ કેટલી છે 250, તો કે સાહેબ EWS તો 10% જ હોય તો કેટલી આવી જોઈએ, 25 જ આવવી જોઈએ ને. એમ કે 25થી વધારે કેમ? તો મેં તમને હમણાં રિક્રુટમેન્ટ રૂલ્સ ના પહેલાં શું સમજાયું? રોસ્ટર રજિસ્ટર સમજાયું. તો ડ્યુ ટુ રોસ્ટર પોઈન્ટ આ જગ્યા વધારે આવી છે. હા, કારણ કે અત્યારે EWSની જગ્યાઓ ભરેલી ના હોય તો 2019થી લાગુ થયું ને પછી નથી ભરેલી, તો પ્રપોર્શનેટલી એના પછી જેટલી જગ્યા ઊભી થઈ બધી જગ્યામાં 10% EWS હોવા જોઈએ. તો રિટાયર્ડ થયા એ બધા EWS તો ન હોય. રિટાયર્ડ થયા હોય SC, ST, OBC કાં તો બિનનામત હશે. તો જે જગ્યાઓ રિટાયર્ડ થઈ એમાંય EWS હવે લાગુ પડે 2019થી. એટલે લાગુ પડે એટલે 10% ખાલી જગ્યાઓના EWS કરવા પડે. એટલે એમને આ 58 કરવા પડ્યા છે. ખ્યાલ આવ્યો? 99 જનરલમાં આપી છે, 24 SCમાં આપી છે, 15 STમાં આપી છે. તો આની પાછળનું રીઝન હશે. હા, SABCમાં 54 આપી છે,
પછી 33% મહિલા રિઝર્વેશન હોય. હા, તો આવવા પાછળનું રીઝન શું છે? અને બીજું શું હોય છે, આમાં જ્યારે મેરિટ ગણવામાં આવે છે ને, જીપીએસસીની મેરિટ સિસ્ટમ એ નિરાળી છે. અને હવે સાહેબ ત્યાં આવ્યા છે, આઈપીએસ હસમુખ પટેલ સાહેબ આવ્યા છે. એમને અગાઉ પીએસઆઈની ભરતી વખતે કંઈક અલગ પ્રકારના નિયમો લાગુ કરીને પીએસઆઈની ભરતી કરી હતી. જીપીએસસીના ભરતી નિયમો છે કંઈક અલગ પ્રકારના છે. હવે સાહેબ અહીંયા શું કરે છે એ આપણે જોવાનું રહ્યું. હા, એ હાજર થઈ ગયા છે, તો હવે શું ચેન્જીસ કરે છે, અથવા તો સંસ્થા મોટી છે કે વ્યક્તિ મોટા છે, એ બધી તમને ખબર પડશે હવે. હા, હું એક એડવર્ટાઇઝમેન્ટની વાત કરું તમને. તમે આ એક જાહેરાત છે ને થોડીક વધારે ચર્ચિત થઈ હતી. 15/10/2023 રોજ જાહેરાત આવી હતી. 15/10/2024 રોજ શેની? નાયબ સેક્શન અધિકારીની. કુલ જગ્યા કેટલી હતી? નાયબ સેક્શન અધિકારી એટલે DYSO. કુલ જગ્યા કેટલી હતી? 127. રિક્રુટમેન્ટ રૂલ્સમાં શું લખ્યું હતું? RRમાં શું લખ્યું હતું? જગ્યાના 6 ગણા મુખ્ય પરીક્ષા આપશે. મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ શું કરવાના? તો કે જગ્યાના 6 ગણા. જગ્યાના 6 ગણા એટલે 127 ગુણ્યા 6 કરવાના થાય. મારા જેવા આર્ટ્સ વાળાને 127 ગુણ્યા 6 ના આવડતા હોય તો હું કેમ કરું જોજો. 100 ગુણ્યા 6 એટલે 600, 20 ગુણ્યા 6 એટલે 120 અને 7 ગુણ્યા 6 એટલે 42. પછી આનો સરવાળો કરી દેવાનો. 2 એટલે કે આ 2, 4 ને 2 6, 6 ને 1 7. 762 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળવી જોઈએ. ડીવાયએસઓના રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ કેટલા લોકોને મુખ્ય પરીક્ષા આપવા મળવી જોઈએ? તો કે 762 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળવી જોઈએ. તો કેટલા લોકોને આપવા મળી એ હું તમને બતાવું. એટલે આમાં કેવું છે, ઘણા બધા છે ને ઓછી જગ્યાઓ જોઈને ગભરાઈ જતા હોય છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું. મેં ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા એક પાસ કરી હતી. જાહેરાત નંબર 104. ભાષાંતરકારની જાહેરાત હતી, 2011માં આવી હતી. એની પરીક્ષા 2011. એની પરીક્ષા 2012માં લેવામાં આવી. એનું પરિણામ 2013માં આપવામાં આવ્યું. કુલ જગ્યા 6 જ હતી, ખાલી 6 જ. મને તો આના નિયમો શું, આના રિક્રુટમેન્ટ રૂલ્સ શું છે એ ખબર નહોતી. મને ઇવન મિત્રો આની પરીક્ષા પદ્ધતિ શું હશે ને એ ખબર નહોતી. પેપર સ્ટાઇલ શું હશે એ ખબર નહોતી. બ્લુ પ્રિન્ટ પેપરની શું હશે એ ખબર નહોતી. પણ બસ જસ્ટ પરીક્ષા આપવા આવી ગયું. હવે આને તમે આમ ડિવાઈડ કરો ને તો 3 ઓપનની જગ્યા હતી, 2 ઓબીસીની જગ્યા હતી ને 1 ST રિઝર્વેશન હતું. તો મારે ખરેખર છે ને આ 3માં આવવાનું હતું. ઓપન કેટેગરી લાગુ પડે એટલે 3માં આવવાનું થાય. તો 3માં આવવાનું થાય અને હું ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ થયો હતો. અને મેં ત્યાં 9 વર્ષ નોકરી કરી અને 2022માં રિઝાઇન મૂકીને હવે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમીની અંદર પૂર્ણકાલીન સેવારત છું. પણ આવું મારે તમને કહેવા પાછળનું રીઝન એ છે મિત્રો કે 6 જગ્યામાં પણ મને સિલેબસ ન ખબર હોય, પેપર સ્ટાઇલ ન ખબર હોય, છતાંય હું પ્રથમ ક્રમે પાસ થતો હોય તો તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે જ્યાં એલિજિબલ છો, લાયકાત તમારી પાસે છે એવી કોઈ પણ વેકેન્સી આવે, તમામ વેકેન્સી માટે ફોર્મ અચૂક ભરવા. કોને ખબર હોય આપણી નિયતિ, આપણું નસીબ આપણને ક્યાં લઈ જવા માગતું હોય. તમારે પ્રયત્ન તો કરવો પડે ને. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે. એટલે તમારે ફોર્મ તો ભરવું પડે ને, પરીક્ષા તો આપવા જવી પડે ને. તો ભરશો ને ફોર્મ. હવે તમે લાયક છો એવી કોઈ પણ વેકેન્સી આવે, કોઈ પણ જાહેરાત આવે અને એમાં એક જગ્યા હોય ને, એક, તો એ ફોર્મ ભરવાનું. ઘણા બધા એમ કે સાહેબ એક જગ્યામાં થોડું ફોર્મ ભરાતા હશે. એટલે તારે કેટલી જોઈ? તારે એક જ જોઈ. એટલે 6 હતી એમાં હું 1 લાગ્યો, મારા સિવાય બીજા 5 લાગ્યા હતા. એટલે અમુક તો શું કરે સાહેબ, 82 જગ્યા છે, 82 જગ્યામાં થોડું ફોર્મ ભરાય. એટલે તારે તો એક જ જોઈ ભાઈબંધ. પછી તારા સિવાય બીજા 81 જણ માટે તું જગ્યા ખાલી રાખવાનો છો. એટલે ફોર્મ ભરવાના કોઈ દિવસ ચૂકવાના નહીં. બરાબર? એટલે માની લો કે અહીંયા કેટલાની પરીક્ષા લેવી જોઈએ? તો કે 762 લોકોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવા જોઈએ. હવે જીપીએસસીએ કેટલા લોકોને મુખ્ય પરીક્ષા માટે બોલાવ્યા હતા જોઈ લેજો. અહીંયા વાંચી લેજો તમે. આ શું છે, કઈ પરીક્ષા છે? તો કે જાહેરાત નંબર 42. આ કઈ જાહેરાતની વાત છે? તો કે એડવર્ટાઇઝ નંબર 42 2023-24ની વાત છે. 23-24 42 એડવર્ટાઇઝ નંબર 42 23-24. કેટલી જગ્યાઓ હતી? 127 ડીવાયએસઓની જગ્યા આવી હતી, ડેપ્યુટી સેક્શન ઓફિસર. હવે એનું એક પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું. એક એટલે પછી વારંવાર એની અંદર સુધારા થયા એટલે હું એક પરિણામ કહું છું, બાકી એક જ પરિણામ આવે. હવે પ્રીનું પરિણામ 18/3 રોજ ડિક્લેર કરવામાં આવ્યું અને 3342 કેન્ડિડેટને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવ્યા.
લાયક ઠેરવવા જોઈતા હતા કેટલા ને? માત્ર 762 ને. ક્યાં 762 ને ક્યાં 3342? 4.5 ગણા થયા. કેટલા થયા? અંદાજે 4 થી 4.5 ગણા થયા ઉમેદવાર. એટલે ખરેખર 127 ની કમ્પેરિઝનમાં તમે ગણો ને તો 1270 તો લગભગ કેટલા થયા? 30 ગણા થયા. લેવાના કેટલા હતા? 6 ગણા. તો અહીંયા લેવાના કેટલા થયા? 30 ગણા. હજી પાછો આમાં સુધારો થાય છે. પછી ઘણા બધા ઉમેદવારોને સંતોષ ન થયો મેરિટથી. જો એમનું મેરિટ હતું, ડીવાયએસઓની પરીક્ષાનું મેરિટ આવું હતું 106 જનરલ મેલ, જનરલ ફિમેલ 100, ઈડબ્લ્યુએસ મેલ 106.79, ઈડબ્લ્યુએસ ફિમેલ 100.33, એસસીબીસી મેલ, એસસી મેલ, 4 મેલનું 4 જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી અને ઓબીસી બધાનું ઇક્વલ મેરિટ હતું અને ફિમેલનું પણ ઇક્વલ હતું. ખાલી એક એસટી મેલનું મેરિટ થોડું ડાઉન હતું 104.91 અને એસટી ફિમેલનું પણ 94.80 હતું. એટલે એમને 3342 ઉમેદવારોને સિલેક્ટ કર્યા. પછી કોર્ટ કેસ થયો એટલે કોર્ટે પાછું ડિસિઝન ફેરવું. કોર્ટે કીધું કે ભાઈ આ બધાને લ્યો, અહીં સુધીના લ્યો. એટલે કેટલા લેવામાં આવ્યા? 5186. લેવાના કેટલા લેવા જોઈએ? કેટલા? 762. આ 127 ના કેટલા ગણા થાય? 127 આ 10 ગણા થયા તો 12 65 અંદાજે 40 ગણા ઉપર થઈ ગયા. 40 ગણા ઉપર લીધા. પછી પાછું મેરિટ ડિક્લેર કરવામાં આવ્યું. આ મેરિટ ડાઉન થયું. જો 106.98 થયું, 98.98 થયું, 106.03 થયું, 98.98 થયું. એટલે મેરિટ પાછું ડાઉન આવ્યું. એટલે આ પ્રકારે મેરિટ છે ને એ તમારી જગ્યાના આધારે આવું શા માટે થયું એ સમજાવી દઉં. ચલો, ઉમેદવારના માર્ક્સ કેટલા હશે? તો કે 441માં ઉમેદવારના માર્ક્સ છે ને 106.98 હતા. 106.98 શેમાં આયા? આ ઓપન કેટેગરીની વાત છે, જનરલ મેલની વાત છે. હવે જ્યારે ઈડબ્લ્યુએસ મેલ છે ને એની જે જગ્યા છે ને એના ગુણ્યા 7 કરે એટલે 111 માર્ક્સે મેરિટ અટકવું હોય. તો હવે 111 માર્ક તમે ઈડબ્લ્યુએસ મેલનું મેરિટ અટકાવો અને જનરલ મેલનું 106.98 અટકાવો તો ચાલે નહીં. એટલે પછી શું કરે જીપીએસસી? તો કે 106.98 સુધી જેટલા ઈડબ્લ્યુએસ મેલ હોય ને એ બધાયને મુખ્ય પરીક્ષા આપવા મળે. એટલે અહીંયા સંખ્યા વધે. ઈડબ્લ્યુએસ મેલમાં શું થાય? સંખ્યા વધે, ખૂબ વધે. આમાં વિશેષ લાભ ન થાય. જનરલ મેલમાં તો નક્કી કરેલી જગ્યા જ હોય, પણ ઈડબ્લ્યુએસ મેલની વધે, એવી જ રીતે એસસીબીસી મેલની વધે, એવી જ રીતે એસસી મેલની વધે, એસટી મેલની પણ વધી શકે છે જો એમનું મેરિટ છે એ જનરલ આસપાસ હોય. આવી જ રીતે ફિમેલમાં પણ થાય. એટલે શું થાય? નક્કી કરેલી જગ્યાથી આની વચ્ચે બહુ બધા ઉમેદવારો હોય એટલે નંબર ઓફ કેન્ડિડેટ્સ અહીંયા જે ગુણ્યા 7 થવા જોઈએ એના કરતાં ઘણા બધા વધી જાય. એટલે આ આંકડો છે એ અહીંયા પહોંચેલો છે. આવું જ ઇન્ટરવ્યુમાં હોય. ઇન્ટરવ્યુમાં જગ્યાના 3 ગણા કીધા હોય. દાખલા તરીકે જગ્યા કેટલી છે? તો કે 20 જગ્યા છે તો 60 જણાને જ ઇન્ટરવ્યુ લેવા માટે બોલાવવાના હોય. તો એમાંય જોવે માર્ક્સ ઓપન મેલ કરતા, જનરલ મેલ કરતા ઈડબ્લ્યુએસ મેલ, ઓબીસી મેલ, એસસી મેલ કે એસટી મેલના માર્ક્સ વધારે હોય તો એમને જનરલ મેલ સુધી નાઉન લઈ જવા પડે અને ત્યાં સુધી આવતા તમે ઉમેદવારને ઇન્ટરવ્યુ આપવાની તક મળવી જોઈએ. અને સમાન તક કહેવાય. આવું જીપીએસસી માને છે. એટલે આ પ્રકારે ત્યાં રિઝર્વેશન લાગુ થાય છે. હા, એટલે શું થાય? નંબર ઓફ કેન્ડિડેટ્સ છે એટલે વધી જાય છે. આશા રાખું કે તમને આ અનામત વિશે મેં જે સમજણ આપી એ વ્યવસ્થિત સમજાઈ હશે. છતાંય આપને કોઈ પ્રશ્ન હોય, આ સંદર્ભે આપને કોઈ પ્રશ્ન થાય તો અમે તમારી સાથે છીએ. તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે અને તમને તમારા પ્રશ્નોનો જવાબ હું કમેન્ટ બોક્સમાં આપીશ. કમેન્ટ બોક્સ મતલબ કે વિડીયોની નીચે કમેન્ટ બોક્સ આપેલું હોય, તમે ત્યાં જઈને જે કમેન્ટ કરો ને એમાં કોઈ કમેન્ટ કરજો વિશેષ. મારું નામ મહેશ હાજુલિયા છે. નામ લખીને કમેન્ટ કરજો કે સર આમ, તો હું તમને જવાબ આપીશ ત્યાં. ચલો, મળતા રહીશું. આવજો. બાય બાય. ટેક કેર.